નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં એક સાપને સારવાર આપી જીવનદાન અપાયું છે. જો કે સાપને સારવાર અપાયા હોવાની અમારી નજરે સૌપ્રથમ કિસ્સો છે. વેટરનરી ડોક્ટર પશુઓની સારવાર કરતા હોય છે ત્યારે આ સાપને ગંભીર ઇજાઓ થતા એક હોમિયોપેથિક ડોક્ટરે તેની ટ્રીટમેન્ટ કરી હતી. અંબાજીમાં 5 ફૂટ જેટલો લાંબો સાપ નીકળ્યો હતો, જેને જોતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્નેક રેસ્ક્યુ ટીમના વ્યક્તિને બોલાવાયો હતો, પણ ત્યાર સુધી આ સાપ એક કારના એન્જિનમાં ઘૂસી ગયો હતો અને રેસ્ક્યુ ટીમનો વ્યક્તિ આવતા સાપ કારના એન્જિનમાં ફસાયો હતો. ત્યારે એન્જિનમાંથી સાપ બહાર કાઢવાના ભારે પ્રયાસ કરાયા હતા. ત્યારે સાપને ભારે ઈજાઓ થયેલ જોવા મળી હતી અને તેની સારવાર માટે કોઈ વેટરનરી ડોક્ટર નહીં પણ એક BHMS એટલે કે હોમિયોપેથિક ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાઈ હતી અને સાપને પાટાપિંડી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી તેને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો. જો કે આ સાપનો ઇલાજ કરવો એ ડોક્ટર માટે ચેલેન્જ હતી, તેમ છતાં ડર્યા વગર ડોક્ટરે તેની પાટાપિંડી કરી હતી અને ડોક્ટર મયુરભાઈ ઠાકર BHMS હોમિયોપેથિક અંબાજીની આ ઘટનાને જિંદગીની પ્રથમ ઘટના ગણાવી હતી. જો કે આ ઘટનાને વેટરનરી ડોક્ટરે પણ આશ્ચર્યજનક ગણાવી હતી અને હજુ સુધી એવો એક પણ કિસ્સો સામે નથી આવ્યો કે જ્યાં સાપને પાટાપિંડી કરી ટ્રીટમેન્ટ અપાઈ હોય.